હેલો ગાઈસ, કેમ છો? તો હે ને આજ અમારે ના આવ્યા બે મજૂર, કારણ કે થોડાક આસોપાલો ને લીમડો ને ગુલમોર ને કાપવાના છે. તો એ કાપવા આવ્યા મજૂર, કારણ કે હમણાં એવો પાછો મેં થાય તો એ બધું થોડોક ભાંગવાને ફાર લાગે, માથે પડવાને. તો એ છે ને કાપવા આવ્યા. તો હાલો હું દેખાડે. તો હે ને આ એક કપાઈ ગયો આસોપાલો એવું, કારણ કે આમાં મેન આવે તો વાવડો ભેગો હોય તો એ છે ને ભાંગવાની ફાર લાગે, એટલે આને થોડા થોડા આશા કરી નાખીએ. હજી છે ને જો આ એક બાકી છે, પછી એક આ બે હજી બાકી છે. એ બે કપાઈ જાય એ પછી આ ગુલમોર છે ને એને કાપવાનો છે. ચોમાસામાં મેં આવે ને ત્યાં ભેગો ભેગો વાવડો હોય, તો આ છે ને હાવ ભાંગવું હોય, તો એમાં થોડોક ઉપરથી ઓછો કરી નાખીએ તો એટલો હાજો કંઈ વાવડો એ ન ભરાય એમાં, ને ભાંગવાની પણ ફાર ન લાગે, ને ઘરે પણ જો ચોખા દેખાય હાવ. આ મને જ દેખાતા મૂળ. તો જો એવું છે ને આ બીજું પણ કપાઈ ગયું, એ જો ખાલી એટલું જ રાખ્યું. ને આ ટોલી ભરાઈ ગઈ, બે આસોપાલો કાપ્યા ને એમાં. હજી આ એક બાકી છે. ને જે આ ઠાંગરા છે ને એ પણ રાખતા જઈએ, ત્યાં ખેતરમાં ખોડવા થાય, ઝટકોન મૂકીએ ને તાર. આ આસોપાલો છે ને, આ આસોપાલો એમાંથી એટલા લાકડા નીકળે, ને આ આસોપાલો છે ને એમાંથી આના અડધા પણ નથી નીકળ્યા. ને જો આ એક ટોલી એક ભેગો એનો બધા પાંદડા ઝીણ્યું દારેક્યું ને એવું, ને આ બે અટાણે કપાઈ ગયા. તો એવું જો મકાન કેવું હરખ્યું દેખાય મસ્તીનું, નકર છે ને આવતા ને તો મકાન પણ હરખ્યું નહોતું દેખાતું, ને સુમાહામાં પડવાની ભાંગવાની ફારી પણ લાગતી હતી. તો એવું જો આ એક રહ્યું, ને આ એક છે એણે તો બહુ કંઈક આપવાની જરૂર નથી, થોડા થોડા પાંદડા કાપીએ એમાંથી. ને બાકી તો આ ગુલમોર છે જે એ થોડો થોડો કાપીએ, બહુ નથી કાપવો હોય એ, પણ જ્યાં પતરાઓને ઉપર આવે એ થોડોક કાપવો, ને થોડોક ઓલી કરવા જાય પસવાડે એ થોડોક કાપવાનો હોય. ને જો આ એક છે ને ભાંગે પીડ્યું, અને માથે પીડ્યું હતું ને ડાયરખી, તો એ એક થોડોક બગડે ગયું, પણ થઈ જાય હમું વાંધો નહીં આવે. ને આ આંબો એક થોડોક બગડે ગયો, એ પણ થઈ જાય વાંધો નહીં આવે. તો જો આવું થઈ ગયું આસોપાલું. એવું છે ને જો આ એક રહ્યું, પછી આણે છે ને ખારામાં નાખે હવે, એટલે એ બધું ચોખ્ખું થઈ જાય. ને આ લાકડા જે છે એ લાકડાને ખેતરમાં ખોડવા જોઈએ, તો એ પણ કામ આવે જાય, કારણ કે માંડવીઓ હમણાં વવાઈ જાય તો રોજને ભૂંડાને આવે, તો એના હાટો ઝટકો મૂકવો જોઈએ. તો એમાં આ લાકડા કામ આવે જાય.
આ છે ને આસોપાલવના બી છે, જો કેટલા હજાર બી એમાં હે. જો આ ડાયર છે ને પડવાની છે આગળ, થોડીક વારમાં કપાઈ જાય. આગળ જો એ આવી કેરી પડી ગયું ભેગ્યું. તો જે હે ને આને કાપે આ સુપલો હે ને એ પણ અડધો કપાઈ ગયો ને અડધો બાકી છે જ. તો એવું છે ને જો આ ગુલમોર ઉપર ચડ્યો કાપવા, જો બેસી ડાયરું તા કાપી નાખ્યું જ્યાં પડ્યું. એ હે ને પતરાને ઉપર જાય તો ના કૂસો થાય ને પતરા હળાઈ જાય, એટલે હવે એ થોડીક ડાયરો કપાઈ જાય. પછી જ્યાં ઓરડી છે ને એના ઉપર એક બે ડાયરો હોય એ કાપવાની હોય. જો આગળ છે ને કપાઈ જાય આવી હેઠી. ને જો એક આ લીમડો હતો ને એ પણ કાપી નાખ્યો, ને જો આ ભરે હા ટોલીમાં. આ ડાયર જો આવે જો આગળ પડે જાય પતરાઓને ઉપર જ જાય એ ડાયર. આ જોતા હવે કૂસો કરી નાખ્યો, આખા કપાઈ ગયા. ને જો આ ગુલમોર છે ને એણે પણ થોડુંક કાપી નાખ્યું. ને જો હેવ છે ને આવું ઘર દેખાય, જો ગુલનો આસોપાલો ને એટલે કાપી નાખ્યા બધાને. બધા કપાઈ ગયા. ને હવે એટલે કૂસો રહ્યો વારવા સોરવાનું બાકી છે થોડુંક, તો એને વારે સોરે પછી થઈ જાય બધું કામ રેડી. ને જો આ એટલો છે ને ગુલમોર જ્યાંથી એટલો કાપ્યો થોડોક એક, ને એક આ લીમડો કાપ્યો જા. બાકી તો એવું કંઈ રહ્યું નથી. એ ગુલમોરને હવે આખો કાપી નાખવો, પણ થોડાક દી પછી એવી મજૂર ને તટાણે ને આજ ટાઈમનું તો એવું એટલું રહ્યું છે આ કામ. બાકી બધું રેડી. મકાન છે ને હવે જો સોખા દેખાય આખા. આ થોડોક કુશોના અહીંયા પીડ્યા તો
એ બધું થોડુંક ઇગ્નોર કરજો અટાણે, કારણ કે હજી બાકી છે. જો આ મકાન દેખાઈ ગયા ચોખે ચોખા. આમાંથી છે ને કેરીઓ પણ જાજીની ખીરે ગયું. આજે ઉપરનો આસુપાલો કાપ્યું ને એમાં તો એવું હમણાં થોડાક દી ખીરખીએ નહીં પાકે. તો એવું છે ને જ્યાં કપાઈ ગયા બધાય આસોપાલો અને તમે જોવો શકો જારિયા. તો એવું છે ને આમાં આવ્યા હટાણે જાંબુડા આવ્યા, તો એ થોડાક દેખાડા તમને, કારણ કે એવી છે ને પાકવાની શરૂઆત થઈ ગઈ થોડા. હજી બહુ નથી પાકતા પણ થોડા પાકે. તો એ જોવો તમે જારિયા હે ને પાકે એવું. જારિયા થોડા દેખાય, બહુ હજી એટલે હજી નથી પાકતા. હજી તો થોડા ચાલુ થયા, કારણ કે આ છે ને જ્યારે મેં આવવાનો હોય ને ત્યારે જ પાકે. જો ને આ પાછા છે ને બહુ ખાટા હોય એટલે ખાવાનું પણ બહુ મન તો નથી થતું, પણ આ તો ભેહુંને બાંધવા હાટું રાખી હાણે હીરે. ને બાકી વાડીનો વિડીયો તો તમે આખો જોવો લીધો. અટાણે કેરીયું કેટલું છે ને એવું. રાવણા તો પૂરા થઈ ગયા, તો રાવણાને થયું એનું તમને કીધું હતું કે 2-3 દીમાં પૂરા થઈ જાય એવું. તો એ બધા તો પૂરા થઈ ગયા. એવા છે અટાણે જાંબુડા, તો એ એવું પાકવાની શરૂઆત થઈ હશે. તો એવું છે ને આ વિડીયો આપણે પૂરો કરીએ. ને રવિવારે મારે જવાનું છે બહાર, તો કાં જવું એ તમે જોજો આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય.